3 દિવસ પહેલા સુત્રેલ ગામે તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ચોરીની ઘટનાને મામલે મકાન માલિકે કુલ 16.13 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વાગરા પોલીસે સીસીટીવીમાં દેખાતા તસ્કરોની ઓળખ કરવા સાથે તેઓને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે। ગત તારીખ 27/11/2024ની રાત્રિના સમયે વાગરા તાલુકામાં આવેલા સુત્રેલ ગામે ખટકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ નાઓ બંધ મકાનમાં તસ્કરોએ કરતબ આજમાવ્યો હતો। મકાન માલિકે યોગેશભાઈ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણપતપરા ખાતે ગયા હતા, જ્યાં તેઓ પ્રસંગ પૂર્ણ કરી ભરૂચ પોતાના દીકરાને લઈ જઈ ભોજન કર્યા બાદ રાત્રિ રોકાણ પણ ત્યાં જ કર્યું હતું। ત્યારબાદ તેઓ 27મી નવેમ્બરના રોજ સવારે લગભગ 6 વાગ્યે પોતાના મોબાઈલ ફોનમાં સુત્રેલ ખાતે પોતાની ઘરની બહાર લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ હાલતમાં જણાયો હતો, તેમજ ઘરના આંગણના દરવાજાનું તાળું પણ તૂટેલું જણાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના 3:30 વાગ્યાના સમયે અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા, જે બાદ અંદાજિત 4 વાગ્યે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા, જેથી તેઓ તાબડતોબ સુત્રેલ ખાતે દોડી આવી પોતાના મકાનમાં તપાસ કરતા ઘરના રસોડાને ભાગે મૂકેલા અને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને તિજોરીનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડ્યો હતો। તપાસ કરતા તેમાંથી સોનાનો હાર, વીંટી, બુટ્ટી, ચેન, સોનાના તાર ચડાવેલ બંગડી તેમજ ચાંદીના જુડા, સાંકડા, ચાંદીના સિક્કા સહિત રોકડા 8,000 મળી કુલ 16,13,000નો મુદ્દામાલ ચોરી કરી હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તસ્કરોની કરતૂત કેમેરામાં કેદ થઈ છે। ચોરીની સમગ્ર ઘટનામાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે ઈસમો ઘરના આગળના ભાગે આવી રહ્યા છે, ત્યારબાદ એક ઈસમ પહેલા સીસીટીવી કેમેરો તોડી નાખે છે, ત્યારબાદ કોઈ ઘરની ગ્રીલના દરવાજાનો નકોચો તોડી તાળું તોડી ઘરથી દૂર ફેંકાતા નજરે પડે છે અને દૂર અન્ય સાથીદારો હોય અને તેઓને પણ ઇશારો કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે। તસ્કરોએ એક કેમેરો તો તોડી નાખે, પરંતુ તેઓની પાછળ લાગેલ અન્ય એક કેમેરામાં તમામ કરતૂત કેદ થઈ જાય છે। તે ફૂટેજ હાલ બહાર આવ્યા છે। વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે।